રાધનપુર ખાતે ચૌધરી સમાજ દ્વારા 25મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી યોજાયો। આદર્શ હોસ્ટેલ ખાતે યોજાયેલા આ સમારોહમાં 33 નવ દંપતીઓ મંગલ ફેરા ફરી નવા જીવનની શરૂઆત કરી। સમગ્ર કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને હજારો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આયોજક મિત્રોને સમૂહ લગ્ન માટેની પૂરી ટીમ, સમૂહ લગ્ન સમિતિ અને એમના સમગ્ર ટીમ, એમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ પુરુષાર્થ માટે એમને અભિનંદન આપું છું ને મારું આ ભાષણ પૂરું થાય એટલે સમિતિને સન્માનવાનું પણ રાખ્યું છે ને કાર્યક્રમ, તો એક વખત એમનો સન્માનનો કાર્યક્રમ પણ બધાની હાજરીમાં આપણે કરીએ, કેમ કે આ કામે બહુ અઘરું હોય છે, બહુ મહેનત કરતા હોય છે બધા, તો એમને પણ પૂરી ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન। કોઈ પણ કામને સતત 12 વર્ષ સુધી કોઈ કરે તો એ તપ ભક્તિ બનતું હોય છે। સતત 12 વર્ષ સુધી કોઈ પણ કર્મ સાતત્યપૂર્ણ રીતે નિસ્વાર્થ ભાવે કરો તો એ ભક્તિ બનતું હોય છે। અને આપણે 12 વર્ષના 2 યુનિટ આપણે પૂર્ણ કર્યા અને કોઈ પણ સ્વાર્થ સિવાય સમાજના આગેવાનો, વડીલોએ, આ સમાજે આજે 24 વર્ષ પૂર્ણ કરી 25 વર્ષની આ જર્ની એક નાની ઘટના નથી। આ કામ માટે જેમણે શરૂઆત કરી હતી આપણા વડીલોને વંદન કરવું છે। જેમણે વિચાર આપ્યો એ બધા આપણા વડીલો ખૂબ દીર્ઘ દ્રષ્ટિવાળા હતા અને હું એ 25 વર્ષની આ જર્નીનો સાક્ષી છું। ચડતી પડતી, સુખ દુઃખ, પરંતુ તે બધાની વચ્ચે રહીને પણ સમાજના વડીલોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને યુવાનોએ પેઢી, બદલાતી પેઢીમાં પણ બધાએ જે કામ કર્યું છે એ અભિનંદનીય છે। આની પહેલાં જે સંસ્થાના પ્રમુખો બન્યા છે એ તમામ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને એમની કારોબારીને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એક અદ્ભુત કામ આપણે ત્યાં થઈ ગયું છે, જેને સંપૂર્ણ લોકશાહી સિસ્ટમ અને ઘસાઈને ઉજળા થઈ ગઈ એ ભાવ જે રાખ્યો છે એ બધી જર્નીને એ પરિવાર હતા, હવે અત્યારે એમની બીજી પેઢી, હવે ત્રીજી પેઢી પણ આવી છે, તો ત્રીજી પેઢીથી માત્ર સાતત્યપૂર્ણ રીતે સમાજના હિત માટે કામ કર્યા કરવું, આ ભાવ નાનો નથી। એ બધા વડીલોને, આગેવાનોને બધાને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ધન્યવાદ પણ પાઠવું છું।